તો મિત્રો આ 2 જ દિવસમાં આટલો બધો મોલો આવી ગયો છે, તમે જોઈ રહ્યા છો, અને એકદમ વધી ગયો છે કારણ કે વાદળછાયું વાતાવરણ ને એવું બધું છે એટલા માટે, અને ઠેઠ ઉપર સુધી પહોંચી ગયો છે, લગભગ અહીંયા સુધી. તો થડ ને એવું બધું નીચે તો ખૂબ વધી ગયો છે. તો આજે આપણે દેશી ઉપચાર કરવા જઈ રહ્યા છીએ. તો દેશી ઉપચારમાં આપણે શું શું યુઝ કરી રહ્યા છીએ તે હું તમને આજના વિડીયોમાં જણાવીશ. મિત્રો, અત્યારે આપણે મોલાના નિયંત્રણ માટે આ 2 લીટર પાણી લીધું છે, અને 2 લીટરના પાણીમાં આપણે નાખશું શેમ્પૂ પણ યુઝ કરી શકો અને સાબુનું પાણી પણ યુઝ કરી શકો. અને તેની સાથે લીમડાનું તેલ આવે તે પણ તમારે નાખવું જરૂરી છે, પરંતુ અમારી પાસે અત્યારે લીમડાનું પાણી છે નહીં, લીમડાનું તેલ નથી, એટલા માટે આપણે આજનો દિવસ માટે ખાલી શેમ્પૂનો યુઝ કરી રહ્યા છીએ. અને લગભગ નિયંત્રણ નહીં થાય તો 2 દિવસમાં લીમડાનું તેલ લાવીએ અને બેનું મિક્સ કરી અને ત્યાર પછી અમે ઉપચાર કરશું 100% ઓર્ગેનિક. અથવા તો તમે ખાટી છાશ હોય તે પણ તમે નાખી શકો છો, 2-3 દિવસ જૂની હોવી જોઈએ. અને ત્યાર પછી લીમડાનું તેલ પ્લસ ગૌમૂત્ર એનો પણ યુઝ કરી અને છંટકાવ કરી શકો છો, જેનાથી મોલાનું નિયંત્રણ જરૂર થઈ જશે. અત્યારે આપણે આ શેમ્પૂ લીધું છે 1 રૂપિયાનું, અને જેનાથી આપણે આમાં શેમ્પૂ આપણે આમાં નાખશું બોટલમાં, અને ત્યાર પછી બરાબર હલાવી નાખશું. ચાલો આપણે બરાબર આને હલાવી લઈશું. તેનો ઉપયોગ આપણે જે મોલો છે તેની ઉપર કરવી દેવી, અને ત્યાર પછી આપણે આગળ કેવું રિઝલ્ટ આવશે. જોઈ લો, બોટલ લીધી અમે. તો મિત્રો, અત્યારે આપણે દૂધીનામાં અને જે આ ચોળી છે તેમાં યુઝ કરી રહ્યા છીએ આ દ્રાવણ, અને કેવું રિઝલ્ટ આવશે તે પણ હું તમને 2 દિવસમાં જણાવીશ. તો મિત્રો, અત્યારે આપણે શેમ્પૂનું પાણી આમાં મોલો માટે નાખ્યું છે, એનું દ્રાવણ કરી અને છાંટી દીધું છે, અને કેવું રિઝલ્ટ આવશે તે પણ હું તમને 2 દિવસમાં જરૂર બતાવીશ. અને જો રિઝલ્ટ ના આવે તો પછી આપણે આગળનો ઉપચાર શું કરી રહ્યા છીએ તે પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. બાકી અમારી પાસે જોઈ લો, ચોળી પણ સરસ મજાની છે, જેમાં ઘણી બધી ચોળી આવી ગઈ છે, દૂધી આવી ગઈ છે, ટમેટીમાં ફૂલ આવી ગયા છે, રીંગણીમાં ફૂલ આવી ગયા છે, મરચીમાં ફૂલ આવી ગયા છે. તો ઘણી બધી આપણે શાકભાજી વાવી છે, બધામાં આગળ રોગ વધે નહીં તેના માટે અત્યારે આપણે નિયંત્રણ માટે આ દ્રાવણ છાંટ્યું છે. તો આગળ આપણે શું રિઝલ્ટ આવશે તે આપણે જોઈશું. બાકી તમને અત્યારે અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.